गुड मॉर्निंग विद्यार्थी मित्रों। विषय गणित चैप्टर नंबर 4 प्रायोगिक भूमिति में स्वाध्याय 4.5 नी प्रश्न पहलानी त्रीजी रचना छेल्ले तमने मैं दोरावेली हती। तेमां तमने रकममां आपेलुं हतुं के एवा लंबचोरसनी रचना करो के जेनी पास पासेनी बाजुओनी लंबाई 5 सेंटीमीटर अने 4 सेंटीमीटर होय। तमारे अहींया लंबचोरस दौरवानो जे तमने पास पासेनी बाजुनी लंबाई आपेली हती। तमने मैं ते दिवसे कीधेलुं हतुं के तमे पास पासेनी बाजुओनी लंबाईमां कोई पण लई शको। आ जोड़ लीधेली हती त्यां आपणे सौप्रथम लंबचोरसमां नाम आपेलुं हतुं नहीं, तमे तमारी जाते त्यां नाम लीधेलुं हतुं के ABCD। तेमना पछी तो के तमने त्यां तो के BC नुं माप 5 सेंटीमीटर, CD नुं माप 4 सेंटीमीटर। सामसामेनी बाजू समान होय तेटला माटे थईने 5 सेंटीमीटर अहींया थशे 4 सेंटीमीटर। मात्र 4 बाजुओ परथी रचना दौरवी शक्य नथी, एटले बाजुओनी साथे साथे तमारे खूणाओनुं माप पण जोईए। अने तमने खबर ज छे के लंबचोरसना चारेय खूणा एक ज समान 90 अंशना होय छे। आ रीते तमे काची आकृति दोरेली हती। काची आकृतिमां जे माप तमे मेळवेला तेना परथी तेनी समजूती लखेली हती अने रचना दोराई गयेली हती। अंते तमारे रचनाना मुद्दा लखवाना बाकी हता, એટલે रचना जे દોરેલી તેમની નીચે હેડિંગ બાંધી દેજો। રચનાના મુદ્દા સાથે જ લખતા જજો। પહેલો જ મુદ્દો લખજો, 5 સેન્ટીમીટર માપનું રેખાખંડ BC દોરો। 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC દોરો। પહેલો મુદ્દો લખાઈ જાય તેમના પછીનો બીજો મુદ્દો નવી લીટીમાં લખવાની શરૂઆત કરજો। બીજા મુદ્દામાં લખો, BC રેખાખંડના B બિંદુએ BC રેખાખંડના B બિંદુએ BX કિરણ એવું રચો કે ખૂણો B બરાબર 90 અંશ થાય। બીજો મુદ્દો લખાઈ જાય તેમના પછી ત્રીજો મુદ્દો નવી લીટીમાં લખવાની શરૂઆત કરજો। ત્રીજા મુદ્દામાં લખો, BC રેખાખંડના C બિંદુએ કિરણ સિવાય એવું રચો કે ખૂણો C બરાબર 90 અંશ થાય। તેમના પછીનો મુદ્દો નવી લીટીમાં લખવાની શરૂઆત કરજો। તેમાં લખો, પરિકર વડે 4 સેન્ટીમીટર માપ લઈ B કેન્દ્ર લઈ BX કિરણ પર એક ચાપ દોરો। તે જ મુદ્દામાં લખી નાખજો, ચાપ છેદે ત્યાં A નામ આપો। ચાપ છેદે ત્યાં A નામ આપો। તેમના પછી નવો પોઈન્ટ નવી લીટીમાં લખો, પરિકર વડે 4 સેન્ટીમીટર માપ લઈ C કેન્દ્ર લઈ સિવાય કિરણ પર
એક ચાપ દોરો. તે જ મુદ્દામાં લખી નાખજો, ચાપ છેદે ત્યાં ડી નામ આપો. ચાપ છેદે ત્યાં ડી નામ આપો. તેમના પછીનો નવો મુદ્દો નવી લીટીમાં લખો, રેખાખંડ એડી દોરો. રેખાખંડ એડી દોરો. છેલ્લો મુદ્દો નવી લીટીમાં લખો, આમ ચતુષ્કોણ ABCD. આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબના માપવાળો લંબચોરસ બનશે. આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબના માપવાળો લંબચોરસ બનશે. અહીંયા રચનાના મુદ્દા પૂરા થાય છે. તેમના પછીનો પ્રશ્ન નંબર 4, પ્રશ્ન પહેલાનો જ ચોથો પ્રશ્ન, તેમાં તમને રકમમાં આપેલું કે સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY રચો કે જ્યાં તમને OK બરાબર 5.5 સેન્ટીમીટર અને KA બરાબર 4.2 સેન્ટીમીટરના માપ આપેલા હોય. પછી આગળ તમને એવો પ્રશ્ન કર્યો કે શું આ અનન્ય, જે આ શબ્દ તમારા માટે નવો, અનન્યનો મતલબ થશે કે એક અને માત્ર એક જ, કે તેના જેવી બીજી કોઈ તમને આકૃતિ મળતી જ ન હોય, માત્ર એકલી એક જ આકૃતિ મળે તેવો તમને પ્રશ્ન અંતે પૂછેલો. સૌપ્રથમ તો રકમ તમને આપેલી રકમમાં જ સીધો ચોખ્ખો શબ્દ આપી દીધો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં નામ પણ આપી જ દીધેલું છે. સાથે સાથે તમને 2 માપ આપેલા. પેલું કામ શું, તો કે આ રીતે તમે કાચી આકૃતિ દોરશો. કાચી આકૃતિ દોરી મેં અહીંથી નામ આપ્યા કે OKAY. તેમાં તો કે તેમાં મેં જોતા શું દેખાય છે, તો કે O થી K નું માપ મને 5.5 સેન્ટીમીટરનું જોવા મળે છે અને K થી A નું માપ કેટલું જોવા મળે છે, તો કે 4.2 સેન્ટીમીટરનું. અહીંયા સુધીનું સમજાઈ ગયું આપણને કે સમાંતર બાજુ ચતુષ્કોણ OK રચવાનો. તેમાં તો કે 2 બાજુઓના આપણને માપ આપી દીધેલા, તે માપ ત્યાં આપણે લખેલા. હવે તમને ખબર જ છે કે માત્ર એકલા તમને 2 માપ આપેલા હોય તેના પરથી રચના દોરવી શક્ય નથી. રચનામાં દોરવા માટે હજી અન્ય તમારે બાજુઓ અને વિકર્ણ અથવા તો ખૂણાઓના માપની જરૂર પડશે. તેટલા માટે થઈ તમારે ખાસ ગુણધર્મ વાપરવો પડશે. તે ખાસ ગુણધર્મ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય. મતલબ કે અહીંયા 5.5 સેન્ટીમીટરનું માપ છે એટલે સામે પણ કેટલાનું થશે, તો કે 5.5 સેન્ટીમીટર. અહીંયા તમને માપ 4.2 સેન્ટીમીટર જોવા મળે છે. તેનો મતલબ સામે પણ માપ કેટલું થશે, તો કે 4.2 સેન્ટીમીટર. શું કામે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. જેમ કે આ બોર્ડમાં આ બાજુ તેની નીચેની બાજુ સરખી હશે, આ બે સામસામેની સરખી હશે. ક્લાસમાં મેં તમને સમજાવેલું કે બોર્ડ તમારો જે લંબચોરસ આકાર દેખાય તે પણ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. તમને ખબર જ છે, બાજુઓના માપ તમને મળી ગયેલા. પરંતુ માત્ર તમને 4 જ બાજુઓ આપેલી હોય તેના પરથી તમે રચના દોરી શકતા નથી. તમને ખબર જ છે, મેં તમને 5 પોઈન્ટ લખાવેલા હતા. પહેલા પોઈન્ટમાં તો કે બાજુઓ 4 હોય તો એક વિકર્ણ જોઈએ. બીજા પોઈન્ટમાં તો કે 3 બાજુ હોય તો સાથે તમારે 2 વિકર્ણો જોઈએ. તેમના પછી ત્રીજો અને ચોથો પોઈન્ટ તો કે બાજુઓના માપ હોય તો સાથે તમારે 2 અથવા તો 3 ખૂણાઓના માપ જોઈએ. અને તમને ખ્યાલ જ છે કે આની અંદર તો કે વિકર્ણનું માપ સીધું આપણે મેળવી શકીએ તેમ નથી. શું કામ નથી મેળવી શકીએ તેમ, તો કે કોઈ એવો ગુણધર્મ નથી ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમાં બાજુઓનું માપ હોય તેમાં સરવાળો કે બાદબાકી કરવાથી તમને વિકર્ણનું માપ મળે. તો ખૂણાનું માપ, તો કે ખૂણો જો તમને એક આપી દીધેલો હોય,
કોઈ પણ એક ખૂણો ચારમાંથી એક આપી દીધેલો હોય તો તેના ગુણધર્મ તમને ખ્યાલ છે, ખબર જ છે. શું ગુણધર્મ ધરાવે? તો કે જે રીતે સામસામેની બાજુ સમાન હોય તે જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ પણ સમાન સરખા જ હોય છે. પરંતુ અત્યારે તમને કોઈ ખૂણો આપેલો નથી. સીધું ચોખ્ખું તમે લખી શકો કે આપેલા જે માપ તમને જે તે પૂરતા નથી, તેથી આવો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકાય નહીં. શું કામ ન દોરી શકાય? તો કે દોરવા માટે કાં તમારે વિકર્ણના માપ જોઈએ અથવા ખૂણાના માપ જે તમને આપેલા જ નથી, મતલબ આવી રચના દોરવી શક્ય નથી. પરંતુ આગળ હજી તમને પ્રશ્ન પૂછેલો, ત્યાં તમારો પ્રશ્ન ચોથો પૂરો થતો નથી. આગળ હજી તમને પ્રશ્ન પૂછેલો. શું પ્રશ્ન પૂછ્યો? તો કે શું આ અનન્ય છે? એટલે કે જે તમને માપ આપેલા તે માપ પરથી તમે રચના દોરો તો તે એક અને માત્ર એક જ પ્રકારની રચના થશે કે પછી તેના જેવી બીજી પણ રચના તમે દોરી શકો? તો તે સમજવા માટે તો કે મારે ખૂણાના માપની ધારણા કરવી પડશે. જેમ કે બીજા ચેપ્ટરની અંદર તમને કોયડા સ્વરૂપે રકમ આપેલી હોય અને તમારે કોઈ સંખ્યા શોધવી હોય તો ત્યારે તમે ધારતા કે ધારો કે તમને ત્યાં સંખ્યા x હોય, હવે તમે x માં આટલો ઉમેરો કરો ને આટલી બાદબાકી કરો ને તે રીતે તમે ધારતા. અથવા કોઈ ઉંમરનો દાખલો હોય તો આપણે ધારતા કે ધારો કે તેની હાલની ઉંમર x વર્ષ હોય તો તેની 10 વર્ષ પછી ઉપર x + 10 થશે. તે જ રીતે અત્યારે મને ખૂણા આપેલા નથી, પરંતુ મારે તો કે ખૂણાની ધારણા કરવી પડશે. ખૂણાની હું ધારણા કરું તો અત્યારે મેં એવું ધારી લીધું કે ખૂણો આ O જે તે 60 અંશ. અત્યારે મેં એવું ધાર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ OKAY માં ખૂણો O બરાબર 60 અંશ. હું ખૂણો O 60 અંશ ધારું તો તેની સામેનો ખૂણો A તે પણ કેટલાનો થશે? તો કે 60 અંશ. શું કામે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. બે ખૂણા મળી ગયા. હજી તમારે અહીંયા ખૂણો મેળવવો છે તો તમને ખ્યાલ જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક હોય, મતલબ સરવાળો થઈને થશે કેટલા? તો કે 180 અંશ. આ 60 અંશનો હોય તો તેની પાસેનો આ 180 માંથી 60 ને તમે બાદ કરશો એટલે કેટલા મળશે? તો કે 120 અંશ. એટલે આ ખૂણો કેટલાનો થશે? ત્યાં 120. આ 120 નો હોય તો તેની સામેનો પણ કેટલાનો થશે? 120 અંશનો. શું કામે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન, પાસેના ખૂણાનો સરવાળો થઈ 180 અંશ, મતલબ કે પૂરક કોણ હોય છે તેટલા માટે થઈને. હવે અત્યારે તમે ખૂણાની ધારણા કરેલી 60 અંશ તમારી પાસે માપ આવી ગયેલા. હવે તો કે આ ચતુષ્કોણ દોરી શકાય. શું કામ હવે દોરી શકાય? તો કે સૌપ્રથમ આ રેખાખંડ તમે 5.5 સેન્ટીમીટરનો દોરો. તેમના પછી O ઉપર ખૂણો કેટલાનો દોરશો? તો કે 60 અંશ. K ઉપર ખૂણો કેટલાનો દોરશો? 120 અંશ. માપ કેટલું લેશો? 4.2 સેન્ટીમીટર. O ઉપર પરિકરનું પોઈન્ટ રાખી એક ચાપ, K ઉપર પરિકરનું પોઈન્ટ રાખી તેના કિરણ ઉપર ચાપ, અંતે આ બેને જોડી દેશો, રચના દોરાઈ જશે. પરંતુ હવે અહીંયા 60 અંશની જગ્યાએ તમે કોઈ બીજો ખૂણો ધારો, કારણ કે આ ખૂણો આપેલો તો નથી, આપણે આપણી રીતે ધારીએ છીએ. જેમ કે તમે બીજા ચેપ્ટરની અંદર દાખલા ગણતા હોય અને તો કે કોઈ હાલની ઉંમર બરાબર x ધારે, તો કોઈ હાલની ઉંમર બરાબર a ધારે, કોઈ હાલની ઉંમર બરાબર m ધારે. તેમાં તમે ABCDના A થી લઈને Z સુધીના કોઈ પણ અક્ષરને ધારણામાં લઈ શકો. તે જ રીતે સંખ્યાઓ ઘણી બધી છે, તેમાંથી તો કે અહીંયા તમે ખૂણા બરાબર કોઈ પણ સંખ્યા ધારી શકો. અત્યારે મેં 60 અંશ ધાર્યા, તેમની જગ્યાએ તમને એવું થાય કે તમારે 60 અંશ નથી ધારવાનું. તમે ધારો કે ખૂણો O બરાબર 50 અંશ. આ રીતે તમારા નામ આપેલા OKAY, તેમાં ખૂણો O બરાબર 50 અંશ. તો તેની સામેનો K કેટલાનો? A કેટલાનો થશે? તો કે 50 નો. આ બંને પાસેના સરવાળો થાય 180, એટલે અહીંયા કેટલા આવશે? 130. એટલે અહીંયા સામે પણ કેટલાનો થશે? તો કે 130 નો. બાજુઓના માપ તો બદલશે નહીં, ખૂણા તમે ધારેલા તે સંખ્યા બદલાવેલી, બાજુના માપમાં કઈ બદલાવ થશે નહીં. તે તો જે હતા તે જ કે 5.5, અહીંયા કેટલા હતા? તો કે 4.2. આ જે રચના દોરેલી તેમાં પણ બાજુના માપ સરખા, આમાં પણ બાજુના માપ સરખા. બદલે શું? તો કે ખૂણા બદલે.
બદલે શું? તો કે તેના ખૂણા બદલે છે. ખૂણા બદલે મતલબ કે અહીંયા જે 60 અંશનો ખૂણો દોરવાથી વચ્ચે જે ખૂણો બનતો હશે તેના કરતાં અહીંયા નાનો ખૂણો બનતો હશે, કારણ કે આના કરતાં આનું માપ ઓછું છે. તેની જગ્યાએ હજી તમે કોઈ પણ બીજા ખૂણા ધારશો તો ત્યાં પણ તો કે તે રચના બદલતી જશે. બનશે બધામાં સમાંતર બાજુ ચતુષ્કોણ જ, તેમાં કોઈ બીજી આકૃતિ બનશે નહીં. પરંતુ અલગ અલગ ખૂણાથી બનેલી આકૃતિને આપણે એક જ આકૃતિ કહી શકીએ નહીં, કારણ કે અલગ અલગ બની જશે. તે પરથી અહીંયા થશે શું? તો કે તમને જે પ્રશ્ન પૂછેલો કે શું આ અનન્ય છે, તો ત્યાં આવશે કે ના, આ અનન્ય નથી. શું કામ અનન્ય નથી? તો કે ત્યાં ખૂણાઓના માપ અલગ અલગ આવશે, તેથી તે રચના સમાંતર બાજુ ચતુષ્કોણની અલગ અલગ બનતી જશે. એકમાં ખૂણાનું માપ 60નું દેખાતું હોય, સામે 120 દેખાતા હોય, બીજામાં તમને 150 દેખાતું હોય, સામે 130 દેખાતા હોય. આવા તમે ખૂણા અલગ અલગ ધારીને ઘણી બધી આકૃતિઓ બનાવી શકો. ખૂણાના માપ અલગ અલગ ધારણા કરી ઘણી બધી આકૃતિઓ બનાવી શકે. તેથી આ એક અને માત્ર એક જ રચના, એક જ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય નહીં. બાજુઓના માપ આ જ હોય, પણ ખૂણાઓના માપ તમે અલગ અલગ ધારણા કરતા જશો એટલે એક કરતાં વધારે આકૃતિઓ ત્યાં બનશે, માત્ર એકલી જ આકૃતિઓ બનશે નહીં. અત્યારે તમે જોઈ શકો બે રચના તો મેં તમને દોરીને બતાવેલી, હજી તમે તમારી રીતે ટ્રાય કરજો તો આનાથી પણ વધારે ત્યાં રચના બનાવી શકો, પણ માત્ર એક જ રચના બને તેવું આમાં થઈ શકે. એટલે નીચે આ રીતે લખવું પડશે તમારે. અત્યારે મેં ધારણા કરેલી હતી કે ધારો કે ખૂણો O બરાબર 60 અંશ, તો OK બરાબર 5.5 સેન્ટીમીટર અને K 4.2 સેન્ટીમીટર. માપ પરથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ જેમ આપણે ત્રિકોણનો સિમ્બોલ આ રીતે દર્શાવીએ તે જ રીતે આખો શબ્દ નથી લખેલો, પણ તેને તેના સંકેત વડે દર્શાવેલું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો સંકેત કંઈક આ રીતે લખાય, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકાય. શું કામે રચી શકાય? તો કે બે બાજુઓની સાથે તેનું ખૂણાઓનું માપ મળી ગયેલું. બે બાજુ એટલે સામસામેની બાજુ સરખી થશે, ખૂણો હોય તેના પરથી સામસામેના સરખા પાસપાસેના પૂરક ખૂણા મળી જશે, એટલે આવી રચના રચી શકાય. પહેલા શું કામે નથી રચી શકાતી? તો કે ત્યાં માત્ર એકલી બે જ બાજુઓ આપેલી, ખૂણા આપેલા હતા નહીં, પણ ખૂણાની ધારણા કર્યા પછી તે રચના તમે દોરી શકો. આગળ એવું કીધું કે આપેલા જ માપ હોય, એટલે કે આ જ માપ હોય તેવા ઘણા બધા સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે. અત્યારે દેખાય બે તો આપણે આકૃતિ બનાવેલી જ કે જેમાં ખૂણાના માપ કેવા હોય? તો કે જુદા જુદા અલગ અલગ માપ આપેલા હોય. તેથી આ જે સમાંતર બાજુ ચતુષ્કોણના માપ આપેલા તે અનન્ય નથી, મતલબ કે તેવી તમે એક અને માત્ર એક જ આકૃતિ દોરી શકો તેવું નથી. જેમ જેમ તમે ખૂણાના માપ અલગ અલગ ધારણા કરતા જશો તેમ તમને અલગ અલગ તેની આકૃતિઓ મળતી જશે. એક અને માત્ર એક જ તે નથી. આ તમે આકૃતિ દોરી અને નીચે જે તમને લખાવેલું તે લખી નાખજો. રકમ લખાઈ જાય, બાજુમાં કૌંસમાં શબ્દ લખી નાખજો કે જેથી તમને ખ્યાલ આવે. રકમ લખાઈ જાય પછી આ રીતે આકૃતિ દોરી અને પછી આ લખવાનું. આટલું અહીંયા તમારું ચોથું ચેપ્ટર પૂરું થાય છે. ચોથું ચેપ્ટર પૂરું થાય તેમના પછીનું નવું ચેપ્ટર આટલું લખાઈ જાય. તેમના પછી હેડિંગ બાંધી દેજો, ચેપ્ટર નંબર 15. આલેખનો પરિચય. ચોથા ચેપ્ટર પછીનું ચેપ્ટર, ચેપ્ટર નંબર 15, આલેખનો પરિચય. તેમના પછીના તમારે બે ચેપ્ટર બાકી છે. ચેપ્ટર નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ અને ચેપ્ટર નંબર 16 સંખ્યા સાથે રમતનું. અત્યારે આપણે 15મા ચેપ્ટરની વાત કરીએ, આલેખનો પરિચય. મારા ખ્યાલ મુજબ તમારે ચેપ્ટર નંબર 5માં આલેખ આવેલા, ત્યાં તમે પાય ચાર્ટ દોરેલા, જે તમે વર્તુળ આલેખ કયો તે. તેમના પછી સ્તંભ આલેખ, લંબ આલેખ, દ્વિલંબ આલેખ, આ બધા આલેખ તમે ત્યાં શીખી ગયેલા છો. અત્યારે તમારે 15મા ચેપ્ટરમાં જે તમે 5મા ચેપ્ટરમાં શીખી ગયા તે આલેખ તો આવશે જ, તે સિવાયના વધારાના બે આલેખ, એક તમારે સુરેખ આલેખ અને બીજો રેખિક અથવા રેખીય આલેખ દોરવાનો થશે.
અને 15મા ચેપ્ટરની અંદર વધારે પડતા તમારે રેખીય અને સુરેખ આલેખ દોરવાના થશે. અમુક સ્તંભ આલેખ, લંબ આલેખ દોરવાના થશે. તે સિવાયના વધારાના રેખિક અને તમારે ત્યાં સુરેખ આલેખ દોરવાના થશે. સૌપ્રથમ તો આલેખ એટલે શું? પ્રશ્ન પેલો એ જ થાય આપણને, પરિચય મેળવવો એટલે આલેખ એટલે થાય શું? આની શોધ કોણે કરેલી હશે? આવા બધા આપણને પ્રશ્ન થાય. તેટલા માટે અત્યારે આ ચેપ્ટરનું હેડિંગ બાંધી દો. તેમની નીચે સીધું જ હેડિંગ બાંધી અને અહીંથી જે લખાવું તે સાથે સાથે જ લખતા જોજો. આ લખવામાં પાછળ રહી ગયા હોય તો સ્ક્રીનશોટ પાડી અને લખી લેજો. નવું હેડિંગ બાંધી દેજો. આલેખનો પરિચય, તેમાં પેલું જ હેડિંગ બાંધો, આલેખ એટલે શું? આલેખના પરિચયમાં પેલું જ હેડિંગ બાંધો, આલેખ એટલે શું? મતલબ કે આલેખની વ્યાખ્યા. તેમાં લખો, કોઈ પણ મોટી માહિતી, કોઈ પણ મોટી માહિતી અથવા ડેટાને સંક્ષિપ્ત, કૌંસમાં શબ્દ લખી નાખો, ટૂંકી રીતે, સંક્ષિપ્ત, ટૂંકી રીતે, કૌંસ પૂરો, દર્શાવવાની પ્રક્રિયા એટલે આલેખ. આલેખના પરિચયમાં પેલું જ કે આલેખ એટલે થાય શું? આલેખની શું વ્યાખ્યા? તો કે તમારી પાસે કોઈ પણ મોટી માહિતી અથવા તો કોઈ પણ ડેટા હોય, માહિતી જ અથવા ડેટા તેનો તો કે ઇંગ્લિશ શબ્દ છે. ઘણા બોલતા હોય ને કે ડેટા, ને ગુજરાતી શબ્દ થશે માહિતી. તમારી પાસે જે કોઈ પણ મોટો ડેટા અથવા માહિતી છે તેને તમે જે ટૂંકી રીતે દર્શાવો તેને શું કહેવાય? તો કે આલેખ કહેવાય. સંક્ષિપ્ત, સંક્ષિપ્ત એટલે તેનો શુદ્ધ ગુજરાતી શબ્દ. સાદી ભાષામાં સમજીએ તો ટૂંકી રીત. કોઈ મોટી માહિતી હોય તેને તમે ટૂંકમાં દર્શાવો તેવી પ્રક્રિયા એટલે આલેખ. હવે આપણને પાછું એમ થાય કે એવી કઈ માહિતી કે જેને આપણે ટૂંકમાં દર્શાવીએ? તો કે તમે જે કોઈ પણ વિદ્યાર્થીઓ જે ક્લાસમાં તેના તો કે રિઝલ્ટ, જે તમારા નંબર આવે છે તે મારે દર્શાવવા હોય 2001 થી લઈ અને 2020 સુધીના, તો તે તો કે જો હું આલેખ સ્વરૂપે દર્શાવું તો તે ટૂંકમાં દર્શાવી શકાય. તેની જગ્યાએ તો કે મારે ડાયરેક્ટ ડેટા સાચવવો હોય તો તેના માટે તો કે ઘણા બધા મારે કાગળ સાચવવા પડશે. તેમની જગ્યાએ હું ગ્રાફ દોરી, કોઈ પણ લંબાલેખ દોરું કે સ્તંભાલેખ દોરું કે દ્વિલંબાલેખ કે કોઈ પણ એક આલેખમાં તેની માહિતી દર્શાવી અને એક જ ચાર્ટની અંદર 2001 પછી 2002, 2003, 4 એમ 2020 સુધીના કયા વિદ્યાર્થીના રેન્ક આવેલા હતા તે આલેખમાં આપણે ટૂંકમાં દર્શાવી શકીએ. એટલે કે માહિતી હતી મોટી, ઘણા બધા નહીતર કાગળ સાચવવા પડે. માહિતી હતી મોટી પણ તેને તો કે આલેખ સ્વરૂપે દર્શાવશું ત્યારે માહિતી થઈ જશે ટૂંકી. તેમના પછી વ્યાખ્યા લખાઈ જાય, તેમના પછી નીચે આ રીતે પોઈન્ટ કરી લખજો. આલેખની શોધ રેને દ કાર્તે, ગણેશશાસ્ત્રીનું નામ છે. આલેખની શોધ રેને દ કાર્તે નામના ગણેશશાસ્ત્રીએ કરી હતી. આ જે આલેખ છે તેની શોધ રેને દ કાર્તે નામના ગણેશશાસ્ત્રીએ કરી હતી. પરીક્ષામાં પૂછાય તેવો ટૂંકો પ્રશ્ન. તે લખાઈ જાય તેમના પછી લખજો, આલેખમાં શિરોલંબ, કૌંસમાં લખી નાખો ઊભી, આલેખમાં શિરોલંબ ઊભી રેખાને વાય અક્ષ કહે છે.
તે પોઈન્ટ લખાઈ જાય તેમના પછી નવો પોઈન્ટ લખજો. આલેખમાં સમક્ષિતિજ, આલેખમાં સમક્ષિતિજ, કૌંસમાં લખી નાખો આડી, સમક્ષિતિજ આડી રેખાને એક્સ અક્ષ કહે છે. તે લખાઈ જાય તેમના પછીનો નવો પોઈન્ટ લખજો. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. એટલે કંઈક આ રીતે, આ તમે વાય અક્ષ દોરેલી, આ રીતે તમે એક્સ અક્ષ, બંને અહીંયા જ્યાં છેદ છે, આ જે છેદ બિંદુ છે તેને તેનું ઉગમ બિંદુ કહેવાય. તેમના પછી ઉગમ બિંદુને નવી લીટીમાં પોઈન્ટ કરી લખજો. ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય છે. ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય છે. હજી તેમાં જ લખી નાખો. ઉગમ બિંદુના યામ 0 0 થાય. ઉગમ બિંદુના યામ 0 0 થાય. આ રીતે તેને લખવાની પદ્ધતિ છે. નાના કૌંસની અંદર પહેલો અને બીજો યામ લખી વચ્ચે અલ્પવિરામની નિશાની કરવાની. અત્યારે પહેલા તમને આલેખના પરિચયમાં આલેખ એટલે શું તે લખાવેલું, તેમના પછી તેના ગણિતશાસ્ત્રી જે કોઈ જે સંશોધન કરેલું તે લખાવેલું, તેમના પછી તો કે જે આડી દેખાતી હોય તેને એક્સ અક્ષ, ઊભી દેખાય તે વાય અક્ષ, બંને જ્યાં છેદ બિંદુને ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય અને તેના યામ થશે 0 0. વધારાની થિયરી તેમના પછીના લેક્ચરમાં લખાવીશ. આજે કરાવેલા રચનાના મુદ્દા એક વખત લખી અને રચના પાછી ફરીથી એક વખત દોરવાની. આજે જે 5 પોઈન્ટ લખાવેલા તે તમારે તૈયાર કરવાના. વધારાની થિયરી તેમના પછીના લેક્ચરમાં લખાવીશ. થેન્ક યુ.